આજરોજ 27મી ઓગસ્ટના દિવસે જિલ્લામાં વરસાદ પ્રમાણમાં ઓછો છે. ગઈકાલની સરખામણીમાં વરસાદ ઘણો ઓછો થયો છે, પણ ભારે વરસાદની આગાહી આજે પણ છે, એટલે જિલ્લાવાસીઓને તકેદારી રાખવા વિનંતી છે. રસ્તાઓમાં પાણી ભરાયેલા હોય, કોઝવેમાં પાણી ભરાયેલા હોય તો એ બાબતે તકેદારી રાખીને જ આગળ વધે. સાથોસાથ જ્યાં ઓવરટોપિંગ થયું હોય ત્યાં રસ્તો ન ઓળંગે એ બાબતે સૂચિત કરવામાં આવેલું છે. ભારજ નદીનો બ્રિજ ધોવાઈ ગયો છે, જેથી વૈકલ્પિક અવરજવરની વ્યવસ્થા છે એનો વપરાશ કરે. ઓરસંગ નદી ઉપરનો અલીરાજપુર તરફના બ્રિજ ઉપર પણ વન વે કરવામાં આવેલો છે. રિપેરિંગની કામગીરી જ્યાં સુધી હાથ ન ધરાય ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થા જાળવી રાખવા માટે વિનંતી કરવામાં આવે છે. આરએનબી પંચાયતના જેટલા પણ રોડમાં પાણી ભરાયેલા હોય તો ત્યાં સ્થાનિક પોલીસ વ્યવસ્થા મારફતે જે સૂચન કરવામાં આવે તે મુજબ તકેદારી રાખીને અવરજવરની વ્યવસ્થા ગોઠવવા માટે વિનંતી કરવામાં આવે છે. એસડીઆરએફની ટીમ અત્યારે હાલના તબક્કે છોટાઉદેપુર અને નસવાડી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે. તાત્કાલિક કોઈ રેસ્ક્યુ માટેની વ્યવસ્થા કરવાની હોય તો એ ટીમને તાત્કાલિક મોબિલાઇઝ કરવામાં આવશે. આ સિવાય જિલ્લા વહીવટીતંત્ર માટે મોન્સૂનને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે. તમામ અધિકારી કર્મચારીઓ હેડક્વાર્ટરમાં છે અને તાત્કાલિક કોઈ આવશ્યકતા હશે તો એ મુજબ આપણે મોબિલાઇઝેશન કરીશું.